યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં ત્રીજા અધ્યાયના 42 અને 43મા શ્લોકનું વિસ્તારથી વર્ણન તેમાં બીજા ભાગનો પાઠ સાંભળીશું। હરિ स्थूल शरीर विषय से, इंद्रियों बहिकरण से अने मन बुद्धि अंतःकरण छे। स्थूल शरीर थी इंद्रियों पर श्रेष्ठ, सबल, प्रकाशक, व्यापक अने सूक्ष्म से, तथा इंद्रियों थी बुद्धि पर से, बुद्धि थी पण पर अहम से, जे कर्ता से। आ अहम कर्ता में काम अर्थात लौकिक इच्छा रहे से। पोतानी सत्ता एटले होवापणुं अर्थात पोतानुं स्वरूप चेतन निर्विकार अने सतचित्त आनंद रूप से। ज्यारे ते जड़ प्रकृतिजन्य शरीरनी साथे तादात्म्य करी ले छे त्यारे अहम उत्पन्न थाय छे अने स्वरूप कर्ता बनी जाय छे। आ रीते कर्तामां एक जड़ अंश होय छे अने एक चेतन अंश। जड़ अंशना प्राधान्यथी संसार प्रत्ये अने चेतन अंशना प्राधान्यथी परमात्मा प्रत्ये आकर्षण थाय छे। तात्पर्य ए छे के तेमां जड़ अंशना प्राधान्यथी लौकिक एटले संसारनी इच्छाओ रहे छे अने चेतन अंशना प्राधान्यथी पारमार्थिक परमात्मानी इच्छा रहे छे। जड़ अंश दूर थवा वाळो छे एटला माटे लौकिक इच्छाओ दूर थवा वाળી छे अने चेतन अंश सदा રહેવા વાળો છે એટલા માટે પારમાર્થિક ઈચ્છા પૂરી થવા વાળી છે। એટલા માટે લૌકિક ઈચ્છાઓ કામનાઓની નિવૃત્તિ અને પારમાર્થિક ઈચ્છા સંસારથી दूर થવાની ઈચ્છા સ્વરૂપ બોધની જિજ્ઞાસા અને ભગવત પ્રેમની અભિલાષાની પૂર્તિ થાય છે। લૌકિક ઈચ્છાઓ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ ટકી નથી શકતી, પરંતુ પારમાર્થિક ઈચ્છા દબાઈ શકે છે પરંતુ દૂર નથી થઈ શકતી, કારણ કે લૌકિક ઈચ્છાઓ અવાસ્તવિક અને પારમાર્થિક ઈચ્છા વાસ્તવિક છે। એટલા માટે સાધકે ન તો લૌકિક ઈચ્છાઓની પૂર્તિની આશા રાખવી જોઈએ અને ન પારમાર્થિક ઈચ્છાની અપૂર્તિથી નિરાશય થવું જોઈએ। વસ્તુ મૂળમાં ઈચ્છા એક જ છે જે પોતાના અંશી પરમાત્માની છે, પરંતુ જડના સંબંધથી આ ઈચ્છાના બે ભેદ થઈ જાય છે અને
મનુષ્ય પોતાની વાસ્તવિક ઈચ્છાની પૂર્તિ પરિવર્તનશીલ જડ સંસારના દ્વારા કરવાના માટે જ પદાર્થોની ઈચ્છાઓ કરવા લાગી જાય છે, જે તેની ભૂલ છે, કારણ કે લૌકિક ઈચ્છાઓ પરધર્મ અને પારમાર્થિક ઈચ્છા સ્વધર્મ છે. પરંતુ સાધકમાં લૌકિક અને પારમાર્થિક બંને ઈચ્છાઓ રહેવાથી દ્વંદ્વ પેદા થઈ જાય છે. દ્વંદ્વ થવાથી સાધકમાં ભજન, ધ્યાન, સત્સંગ વગેરેના સમયે તો પારમાર્થિક ઈચ્છા જાગ્રત રહે છે, પરંતુ અન્ય સમયે તેની પારમાર્થિક ઈચ્છા દબાઈ જાય છે અને લૌકિક ભોગ તેમજ સંગ્રહની ઈચ્છાઓ ઉત્પન્ન થઈ જાય છે. લૌકિક ઈચ્છાઓ રહિત હોઈને સાધકમાં સાધન કરવાનો એક નિશ્ચય સ્થિર નથી રહી શકતો. પારમાર્થિક ઈચ્છા જાગ્રત થયા વિના સાધકની ઉન્નતિ નથી થતી. જ્યારે સાધકનો એકમાત્ર પરમાત્મા પ્રાપ્તિ કરવાનો દૃઢ ઉદ્દેશ્ય થઈ જાય છે, ત્યારે આ દ્વંદ્વ દૂર થઈ જાય છે અને સાધકમાં એક પારમાર્થિક ઈચ્છા જ પ્રબળ રહી જાય છે. એક જ પારમાર્થિક ઈચ્છા પ્રબળ રહેવાથી સાધક સુગમતાપૂર્વક પરમાત્મા પ્રાપ્તિ કરી લે છે. એટલા માટે લૌકિક અને પારલૌકિક ઈચ્છાનું દ્વંદ્વ દૂર કરવું એ સાધકને માટે ઘણું જ આવશ્યક છે. શુદ્ધ સ્વરૂપમાં પોતાનો અંશી પરમાત્મા પ્રત્યે આપમેળે એક આકર્ષણ કે રુચિ વિદ્યમાન રહે છે, જેને પ્રેમ કહે છે. જ્યારે તે સંસારની સાથે પોતાનો સંબંધ માની લે છે, ત્યારે તે પ્રેમ દબાઈ જાય છે અને કામ ઉત્પન્ન થઈ જાય છે. જ્યાં સુધી કામ રહે છે ત્યાં સુધી પ્રેમ જાગ્રત નથી થતો. જ્યાં સુધી પ્રેમ જાગ્રત નથી થતો ત્યાં સુધી કામનો સર્વથા નાશ નથી થતો. જડ અંશના પ્રાધાન્યથી જેનામાં સાંસારિક ભોગોની ઈચ્છા કામ રહે છે, તેમાં ચેતન અંશના પ્રાધાન્યથી પરમાત્માની ઈચ્છા પણ રહે છે. આથી વાસ્તવમાં કામનો નિવાસ જડ અંશમાં જ છે, પરંતુ તે પણ ચેતનના સંબંધથી જ છે. ચેતનનો સંબંધ દૂર થતાં જ કામનો નાશ થઈ જાય છે. તાત્પર્ય એ થયું કે ચેતન દ્વારા જડ સાથેનો સંબંધ વિચ્છેદ કરતાં જ જડ ચેતનના તાદાત્મ્ય રૂપી અહમનો નાશ થઈ જાય છે અને અહમનો નાશ થતાં જ કામ પણ નષ્ટ થઈ જાય છે. અહમમાં જે જડ અંશ છે તેમાં કામ રહે છે. એની પ્રબળ યુક્તિ એ છે કે દ્રશ્ય રૂપે દેખાવાવાળો સંસાર, તેને દેખવાવાળી ઇન્દ્રિયો તથા બુદ્ધિ અને તેને દેખાવાવાળો પોતે ભોગતા, આ ત્રણેય જાતિ ધાતુગત એકતા વિના ભોગતાનું ભોગ્ય પ્રત્યે આકર્ષણ
થઈ જ નથી શકતું, કારણ કે આકર્ષણ સજાતીયમાં જ થાય છે, વિજાતીયમાં નહીં. જેમ કે નેત્રોનું રૂપના પ્રત્યે જ આકર્ષણ થાય છે, શબ્દોના પ્રત્યે નહીં. આ જ વાત સઘળી ઇન્દ્રિયોમાં લાગુ પડે છે. બુદ્ધિનું પણ સમજવાના વિષય વિવેક વિચારમાં આકર્ષણ થાય છે, શબ્દાદી વિષયોમાં નહીં. જો થાય તો ઇન્દ્રિયોને સાથે લેવાથી જ થાય છે. એવી જ રીતે પોતે ચેતનની પરમાત્મા સાથે તાત્વિક એકતા છે, એટલા માટે પોતાનું પરમાત્મા પ્રત્યે આકર્ષણ થાય છે. આ તાત્વિક એકતા જડ અંશનો સર્વથા ત્યાગ કરવાથી, અર્થાત જડ સાથે માનેલા સંબંધનો સર્વથા વિચ્છેદ કરવાથી જ અનુભવમાં આવે છે. અનુભવમાં આવતા જ પ્રેમ જાગૃત થઈ જાય છે. પ્રેમમાં જડતા અસતનો અંશ પણ શેષ નથી રહેતો, અર્થાત જડતાનો અત્યંત અભાવ થઈ જાય છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 42 અને 43માં શ્લોકનું વિસ્તારથી વર્ણનમાં બીજો ભાગ સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 3જા ભાગનું વિસ્તારથી વર્ણન સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ ગીતા પાઠ ગમ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.